અમદાવાદમાં નીટની પરીક્ષામાં પ્રવેશને લઈને હોબાળો થયો। હિજાબ સાથે પ્રવેશ અપાતો હોબાળો। વસ્ત્રાપુરની કોલેજ બહાર હોબાળો થયો। કંઠી અને દોરા કઢાવાતા વિરોધ થયો। હિન્દુ વિદ્યાર્થીઓની દોરા કંઠી કઢાવાતા વિરોધ। મુસ્લિમ છાત્રોને બુરખામાં પ્રવેશ અપાયો હોવાનો દાવો કરવામાં આવ્યો। નીટની પરીક્ષામાં વિરોધનો વંટોળ ઊભો થયો। મુસ્લિમ વિદ્યાર્થીઓને બુરખા સાથે પ્રવેશ આપવા દેવામાં આવ્યો, જ્યારે હિન્દુ વિદ્યાર્થીઓને દોરાકંઠી કઢાવી લેતા વિવાદ થયો। આરજી બ્રિમલ કોલેજમાં વાલીઓ તરફથી હોબાળો કરવામાં આવ્યો છે અને શા કારણથી હોબાળો થયો આપણી સાથે કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરશું। શેનામાંથી વાલીઓ तरफ विरोध કરવામાં આવ્યો, मांगनी શું હતી અને શું થયું? विरोध कुछ भी नहीं था। रूल्स एंड रेगुलेशन, बच्चे सारे एग्जाम देने के लिए आए ना, कम्युनिटी कोई भी हो, बच्चे उनके भी हमारे भी है। जब अंदर जा रहे तो रेगुलेशन हमने फॉलो किए। अब जब बच्चे अंदर गई, चलो ठीक है, कुछ ऐसी चीज़ें होती है जो हाइड कर सकते, बॉटल है जो ट्रांसपेरेंट नहीं है तो वो अलाउ नहीं होगी। पर धागे में क्या है, ये धागा तो आस्था का प्रतीक है ना, इस धागे को कटवा दिया। वी एक्सेप्टेड, हम लोगों ने सब ने एक्सेप्ट किया, सारे वाले जितने भी थे ना सब एक्सेप्ट करके बैठे थे। हमने एक्सेप्ट करके बाहर बैठ गए। अब एक कम्युनिटी के पर्सन की बच्ची बाहर अंदर चली गई, सिक्योरिटी ने हिजाब निकलवा दिया फर्स्ट टाइम पे। जब वो अंदर चली गई, उसके पेरेंट्स आए, बोले नहीं मेरे बच्चे को हिजाब पहनाना है, तो सिक्योरिटी ने, प्रिंसिपल ने उस बंदी को बाहर बुलाया और उसको हिजाब पहना दिया। ये कम्युनिकेशंस में आप जब किसी चीज़ को बोलते हैं रेगुलेशंस, तो दोनों पार्टी के लिए रेगुलेशंस होना चाहिए। अभी एक के लिए रेगुलेशंस ऐसा है कि सारे धागे काट दो और दूसरे के लिए हिजाब पहना के वापस अंदर पहुंचा दिया, ये नहीं होना चाहिए। इसलिए सारे वाले जितने भी वो ये डिबेट कर रहे हैं कि भाई रेगुलेशन सब फॉलो करो यार, बच्ची वो भी है, ऐसा नहीं कि कम्युनिटी दूसरी है, बच्ची वो भी है, हमारे बच्चे, बट रेगुलेशन सबके लिए फॉलो होना चाहिए। ये काटने से कुछ नहीं होता है। अन्य वालीओ पण छे। आप अहींया આગળ કેટલા સમયથી છો અને શું થયું શું હતું? અમે સવારે જ્યારે અહીંયા આવ્યા, મારી છોકરીની અહીંયા નીટની એક્ઝામ ચાલે છે અને સવારે આવ્યા જ્યારે એમ લોકો કીધું કે એનટીએન રૂલ્સ પ્રમાણે તમારે કલવા પહેરીને કાનમાં બુટી પહેરીને નથી અલાઉડ નથી। અમે લોકોએ રૂલ્સ પ્રમાણે બધું કાઢી મૂક્યું। થોડા સમય પછી મુસ્લિમ 2-3 છોકરીઓ આવી અને આખા બુરખા પહેરીને આવ્યા હતા। તે લોકો બુરખા પહેરીને અંદર ગયા તો હિન્દુ ધર્મના કેટલા લોકો વિરોધ કર્યા કે ભાઈ આ લોકો બુરખા પહેરીને જાય છે અને અમારે કલવા પણ તમે અલાઉડ નથી કરતા, તો ક્યાં ને ક્યાં ખોટું કહેવાય। તો પછી થોડાક સમય પછી એ લોકોને બુરખા કાઢી મૂક્યા કે ભાઈ મુખા તમારે કાઢવું પડશે। પછી મુસ્લિમ ધર્મની કોઈ એક વકીલ આવી અને વિરોધ કર્યું, પછી એ છોકરીને અંદરથી બોલાવીને બુરખા પહેરાવીને પછી અંદર મૂકી દીધું અને પ્રિન્સિપલે માફી માંગી, એનાથી માફી માંગ્યું કે ભાઈ સોરી ગલતી થઈ ગઈ અને એના પછી કેટલીક છોકરીઓ આવી બુરખા પહેરીને ગઈ। તો મારું કહેવાનું એ મતલબ છે કે ધર્મ બધા માટે એક સમાન છે, હિન્દુ કે મુસ્લિમો, અને જો એના માટે છૂટછાટ થતી હોય તો આપણા એક કલવા માટે, એક કલવા આપણે પહેરીને જઈને અને કાનની બુટી પહેરીને જતા એ લોકો માટે કેમ નથી? મારું ક્વેશ્ચન એ છે। અમે કોઈ વિરોધ નથી કરતા, એનટીઓની વિરોધ નથી કરતી, શાંતિ એક્ઝામ જે પરીક્ષા છે શાંતિ રીતે પસાર થાય, અમારા બી છોકરાઓ છે એમના બી છોકરાઓ છે, પણ રૂલ્સ બધા માટે એક સમાન હોય છે, મારું કહેવાનો મતલબ એ છે। અન્ય પણ વાલીઓ અહીંયા આગળ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। आप कितना समय है? हाँ जी सर, मेरे को सिर्फ 15 से 20 मिनट हो गए। आपने देखा यहाँ पे क्या क्या हुआ था? मतलब आपका कोई है अंदर रिलेटिव गया है? नहीं, रिलेटिव नहीं है, मैं जस्ट वो एक मार्केटिंग के लिए आया था यहाँ। तो मैं માર્કેટિંગ के लिए आया था। અહીંયા પણ આ તરફ પણ વાલીઓ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ શું થયું શું હતું? આખી ઘટના થઈ શું હતી? એટલે બધું પતી જવાનું, મીડિયાનું રેન્કિંગ વધવાનું, બીજું કંઈ થવાનું નહીં સાહેબ આની અંદર। મારી રહ્યા દો, રેન્કિંગ છે તો વાંધો નહીં, તમે તમારું પૂછું રાખો। જે અન્ય વાલીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો અને તેમનું કહેવું છે કે કલવા કઢાઈ નાખવામાં આવ્યા, દોરા કઢાઈ નાખવામાં આવ્યા, પરંતુ હિસાબ ન કઢાવવામાં આવતા અત્યારે હિન્દુ વાલીઓ છે તેમાં વિરોધ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મલાઈ દવે સાથે કુશાન સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।